નમસ્તે મિત્રો, તો કેમ છો બધા? આજે આપણે બનાવીશું માત્ર 1 જ ચમચી ઘી વાપરીને રક્ષાબંધન માટે સ્પેશિયલ મીઠાઈની રેસિપી। તો ઝટપટ બની પણ જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે પેનમાં 1 ચમચી જેટલું પીગાળ્યા વગરનું ઘી લઈ લીધું છે। હવે ફ્રેન્ડ્સ, આપણે એક વાટકી અથવા તો 1 કપનો માપ લઈ અને નારિયેળનું ખમણ લઈ લેવાનું છે। જે ડ્રાય ખમણ આવે ને તે લઈ લેવાનું છે અને 1 થી 2 મિનિટ માટે આપણે તેને ઘીમાં શેકવાનું છે। તો ધ્યાન રાખજો, ગેસની ફ્લેમ આપણી ધીમી હોવી જોઈએ અને આ જે ખમણ છે તેનો કલર આપણે ચેન્જ નથી કરવાનો, તેને બળવા નથી દેવાનું। આ ટાઈપનું કંઈક શેકાઈ જાય ને પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। તમે જોઈ રહ્યા છો કે હલકું જ આપણે તેને શેક્યું છે। તો આ જલ્દીથી બળી જતું હોય છે, એટલે ધીમા ગેસની ફ્લેમ ઉપર તેને શેકજો અને આ શેકાઈ જાય ને એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું, ઠંડુ થઈ જાય અને ફરી પાછું આપણે આ જ પેનનો યુઝ કરીશું। તો આ વાસણને આપણે સાઈડમાં મૂકી અને એ જ પેનને આપણે ફરી પાછું ગેસ ઉપર મૂકી દઈશું। ગેસની ફ્લેમ ઓન કરી દીધી છે। અહીં મેં લઈ લીધો છે 1 કપ જેટલો માવો, અથવા તો પોણા કપ જેટલો લઈ શકો છો, અડધા કપ જેટલો પણ લઈ શકો છો। તો એ તમે તમારા એકોર્ડિંગ માવો લઈ શકો છો। એનામાં તમે કોઈ માપ નહીં રાખો તો ચાલશે। થોડું ટોપરું વધારે હશે અને માવો ઓછો હશે તો પણ ચાલશે, તો પણ આ રેસીપી એકદમ સરસ એવી રેડી થશે। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં થોડો મીઠો માવો લીધો છે, તો તેને મેં ક્રશ કરી લીધો છે। તો અહીં મોળો માવો પણ આવતો હોય છે, વ્હાઈટ માવો આવતો હોય છે, શેકેલો માવો આવતો હોય છે। તો તમે ગમે તે માવો લઈ શકો છો। પરિણામે આપણે આગળ ખાંડનો પ્રમાણ ઓછો ઉમેરવાનો છે, ખાંડ અથવા ગોળ જે તમે યુઝ કરવાના હો તે। તો આ માવાને આપણે શેકીશું, જેથી કરીને તેનો ઘી જે છે એ છૂટું પડશે। તો અહીં તમે જોઈ શકો છો કે માવો જ્યારે ઉમેર્યો ત્યારે એકદમ ડ્રાય હતો અને હવે તમે જોઈ શકો છો કે તેનું ઘી છૂટું પડી ગયું છે। તો હવે આપણે એક નાની ચમચી ઉમેરી દઈશું એલચીનો પાવડર, જેનાથી ફ્લેવર ખૂબ સરસ એવો આવે છે। હવે ફ્રેન્ડ્સ, એક વખત ફરી આપણે મિક્સ કરી લઈશું। ધ્યાન રાખજો કે આ આખી રેસીપી મેં ગેસની સ્લો ફ્લેમ ઉપર જ બનાવી છે, બિલકુલ ઉતાવળ નથી કરી અને પહેલી જ વારમાં પરફેક્ટ બની ગઈ છે। તો હવે ફ્રેન્ડ્સ, અહીં મેં ખાંડનો પાવડર ઉમેર્યો છે। તો અહીં મોટી 2 ચમચી જેટલી ખાંડનો પાવડર ઉમેરી દીધો છે। હવે મીઠાશ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉમેરી શકો છો, કારણ કે અહીં મેં થોડો મીઠો માવો લીધો છે, એટલે મેં અહીં ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે, નહીંતર વધારે સ્વીટ થઈ જશે મીઠાઈ। હવે આ ખાંડનો પાવડર સરસ રીતે માવામાં મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે જે ટોપરું શેકીને સાઈડમાં મૂક્યું હતું ને, એ ટોપરું આપણે અહીં એડ કરી દેવાનું છે। તો એકદમ સરળ છે આ મીઠાઈ બનાવવાની। તો તમે પણ બહારની મીઠાઈઓ લેતા હો તો તમને ખબર નથી હોતી કે બહારના ઘી કેવા હોય છે, ભેળસેળવાળા ઘી વાપરતા હોય છે। તો ફ્રેન્ડ્સ, આપણે ઘરે જ હાઇજેનિક બનાવી અને ઘરે આપણે ભાઈને આપી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે ટોપરું મેં મિક્સ કરી લીધું છે। હવે 1 ચમચી મલાઈમાં મેં અહીં થોડી કેસર ઉમેરી દીધી હતી। કેસરની જગ્યાએ તમે અન્ય કોઈ પણ ફૂડ કલર પણ ઉમેરી શકો છો, લાઈક ગ્રીન છે કે પછી પિંક કલરનું છે કે યલો કલરનું છે, કોઈ પણ કલરનું તમે ફૂડ કલર ઉમેરી શકો છો જો મીઠાઈને કલર આપવો હોય તો। તો ફ્રેન્ડ્સ, અહીં તમે પેંડા ભૂલી જવાના છો એવી સરસ આ મીઠાઈ બનીને રેડી થશે। તો અહીં આપણે 1 ચમચી જેટલી મલાઈ ઉમેરી છે, જેથી કરીને આ જે મીઠાઈ છે એકદમ સરસ એવી સોફ્ટ બનશે અને આ મીઠાઈને તમે 1 વીક સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થતી। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે 1 ચમચી મલાઈને સરસ રીતે મિક્સ કરી લીધી છે। હવે આ જે બધા ઇન્ગ્રીડિયન્ટ છે ને એ ડ્રાય લાગી રહ્યા છે। તો હવે આપણે શું કરવાનું છે કે એક નાની વાટકી જેટલું દૂધ ઉમેરી દેવાનું છે। તો દૂધ જે હોય એ ગરમ અથવા તો રૂમ ટેમ્પરેચરવાળું હશે તો પણ ચાલશે અને ઠંડુ ફ્રીજનું હશે તો પણ ચાલશે। તો ઘણા લોકો કમેન્ટ કરતા હોય એટલે જણાવી દઉં કે આ ટાઈપનું મેં અહીં દૂધ લીધું છે। હવે ફ્રેન્ડ્સ, આપણે આ દૂધને મિક્સ કરવાનું છે। ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ ધીમી જ છે, બધું મેં ધીમી ગેસની ફ્લેમ ઉપર જ પકવ્યું છે, જેથી કંઈ જ પ્રોબ્લેમ નથી આવી આ મીઠાઈ બનાવવામાં અને એકદમ પરફેક્ટ રીતે બની ગઈ છે। કારણ કે ટોપરાની મીઠાઈ છે એટલે આપણે થોડું ધ્યાનપૂર્વક બનાવવાની છે। હવે ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે દૂધથી સરસ એવી બાઇન્ડિંગ આવી ગઈ છે। તો હવે આપણે સાઈડમાં એક ડીશમાં સૂકું ટોપરું લઈ લઈશું, મતલબ કે
ખમણ લઈ લઈશું નારિયેળનું અને સાઈડમાં મૂકી દઈશું. હવે આ થોડું ઠંડુ થાય ને, આપણે અડી શકીએ એટલું ઠંડુ થાય ને, ત્યાર પછી આપણે તેના લાડુ વારીશું. અથવા તો તમે તેનો પાક કરી શકો છો, થાળીમાં ઘી લગાવી અને પાથરી શકો છો, પછી તેના પીસીસ પણ કરી શકો છો. તો મેં અહીં લાડુ બનાવ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં લાડુ આ રીતના કંઈક બનાવી લેવાના છે. બંને હથેળીની મદદથી આ રીતે વચ્ચે વચ્ચે પહેલાં એકદમ લુવા જેવું કરી અને પછી ફેરવવાનું છે, એટલે એકદમ સરસ એવો લાડુનો શેપ આવી જશે. જો ઘણાને લાડુ બનાવતા ન આવડતા હોય તો ડિટેલ્સ રેસિપી હું તમારા સાથે શેર કરી રહી છું, તો એ લોકોને ફાવે બનાવતા. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું લાડુ બનીને રેડી થઈ ગયું છે. જો તમને એક જ સાઇઝના લાડુ બનાવવા હોય તો કોઈ પણ ચમચીનો માપ લઈ લેજો, જેથી કરીને બધા જ લાડુ એક સરખા બનશે. હવે આપણે નારિયેળના ખમણમાં તેને રગદોળી લેશું, જેથી કરીને ઉપર સરસ એવી કોટિંગ આવી જાય અને આ લાડુ જોવામાં પણ એકદમ સરસ એવા લાગે. તો ફ્રેન્ડ્સ, તમે પેંડા ભૂલી જવાના છો, એટલી સરસ આ નારિયેળ અને માવાની મીઠાઈ બનીને રેડી થાય છે. તો એક વખત જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. અને ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે બીજો લાડુ પણ મેં વાળી લીધો છે. હવે જે વધેલું જે લાડુનું પ્રીમિક્સ છે તે આપણે બનાવી લઈશું. તેનામાંથી બધા જ લાડુ બનાવી લઈશું અને હું તમને આગળ બતાવીશ તોડીને કે કેટલા સોફ્ટ બન્યા છે. મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણા નારિયેળ અને માવાના લાડુ બનીને રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બીજો લાડુ પણ કંઈક આ રીતે સેટ કરી લીધું છે અને બધા જ લાડુ આપણે બનાવી લીધા છે. હવે ફ્રેન્ડ્સ, આગળ આપણે તેની ગાર્નિશિંગ પણ કરીશું. એનાથી પહેલાં આપણે અહીં ડીશમાં તેને સર્વ કરી દઈશું. તો એક વીક સુધી તમે ફ્રીજમાં અથવા તો ફ્રીજની બહાર રાખીને પણ આ લાડુને સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નથી થતા ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, કારણ કે તમારી સરસ કમેન્ટ આવે ને એટલે હું મોટિવેટ થાઉં આવા જ નવા વિડીયોઝ બનાવવા માટે. તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને એક તોડીને બતાવીશ કે કેટલું અંદરથી સોફ્ટ બન્યું છે અને મોઢામાં નાખતા જ સડસડાટ ઉતરી જાય તેવું આપણું નારિયેળ અને માવાનું લાડુ બનીને રેડી થયું છે. ઉપર આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરી શકીએ છીએ. મેં અહીં પિસ્તા લીધા છે, પિસ્તાથી તેની ગાર્નિશિંગ કરી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું ફ્રેન્ડ્સ, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.